જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રસધાર કરપડાની શૌર્ય કથાઓ। ફકીરો કરપડો। સુદામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઈનું ખૂન થયું, તેવી જ રીતે ઉંબરડાવાળા ભાઈ કલા ખાચરને પણ દારૂમાં કોઈએ ઝેર દીધું, એને વંશ ગયો। આ બીજા ભાઈને મારનાર પણ લાખા ખાચર હતો એમ બોલાય છે। ઉંબરડાની ચોકીદાર પણ કરપડા જ કરતા હતા। ફકીરા કરપડાની અવસ્થા બાકી હતી, એના હાથમાં હવે તો તરવાર ધ્રુજતી હતી, પણ લાખા ખાચર કે મૂળું ખાચર ઉંબરડાના ગરાસ ભોગવે તે પહેલાં તો મારે મરી ખૂટવું એવી એની પ્રતિજ્ઞા હતી। બગડ ગામમાંથી ખાચરોનો એક દીકરો લાવીને એણે ઉંબરડાની ગાદી પર બેસાડ્યો। એનું નામ વેડો ખાચર। એક દિવસ ફકીરો કરપડો ઘેર નથી। મૂળું ખાચર અને લાખા ખાચર ઉંબરડે ચડી આવ્યા। કરપડાની બાઈઓને હરણ કરી ચોબારી ગામે ઉપાડી ગયા, પણ મૂળું ખાચર પવિત્ર હતા। બાઈઓને એમને બહેનો કરીને રાખી। મૂળું ખાચર નહોતા ત્યારે કરપડાઓએ પણ ધ્રાંગધ્રા રાજની મદદ લઈને ચોબારી આવ્યા। આવીને પોતાની બાઈઓને હાથ કરી માણસો ફકીરોને કહે, મૂળું ખાચરના ઘરનારને લઈને આપણે આપણું વેર વાળીએ। ફકીરોએ જવાબ દીધો, બાપ, વહુના આણા હોય પણ કાંઈ માના આણા ન હોય। મૂળું ખાચરના ઘરમાં આવી છે તે આપણી માં કહેવાય। ભાઈઓને ઘેર પહોંચાડ્યા પછી ફકીરે કરપડો રાજ સાહેબના માણસો સાથે ભટકતો હતો। મચ્છુ નદીને કિનારે બધા ચાલતા હતા, ત્યાં તો સામે કાંઠે ખાચર ભાઈનો કટક ઊભેલું દેખીને ફકીરાએ પોતાના અને રાજ સાહેબના તમામ માણસોને પાછા વાળી દીધા। બીજા સૌ બચે એટલા માટે હું એકલો આખા કટકને રોકીશ। મને મરવામાં બધા રોકાઈ જશે। હું હવે જિંદગી જીવી ચૂક્યો છું, મને મરવા દો, તમે આપણા ધણીને સંભાળજો। એમ કહી એણે પોતાના વંશજના જુવાનને ઉંબરડાનો માર્ગ પકડાવ્યો અને પછી નદીને કાંઠે એણે ઘોડી દોડાવી। વચ્ચે ઓરિયાનો બાંધેલો ઊંચો ધોરિયો આવ્યો, તે વટાવ્યો, પણ બીજે ડગલે એક ભગદાડું આવ્યું, તેમાં પડતા ઘોડીને પગ ભાંગ્યો। બચવાની બારી રહી નહીં, કેમ કે સામે કાંઠે પણ શત્રુઓનું કટક દોડતું આવે છે। તલવાર કાઢીને ફકીરો એકલો ઊભો રહ્યો। સામે કાંઠેથી એકલવાયા સ્વામી ભક્ત વીરને મૂળું ખાચર ધારીને નિહાળી રહ્યા। ફકીરાને ધોળી દાઢી મૂછ પવનમાં ઝપાટા ફરકતી હતી। આથમતા સૂરજના કિરણ એની તલવાર ઉપર રાસ રમતા હતા। નદીના પાણી એ બુઢા મેઢા ઉપર જળજળા થતા હતા અને ફકીરો પડકાર કરતો હતો, હાલ્યો આવ મૂળું ખાચર, હાલ્યો આવ। મૂળું ખાચરે પોતાની ફોજને કહ્યું, ખબરદાર, એની ઉપર બંદૂક છોડશો માં। ઊભા એના દર્શન કરો, આવું રૂપ ફરી કેદી દેખાવાના હતા। વાહ વીર વાહ, રંગ છે તારી જનેતાને। પણ એવું દર્શન કરવા માટે લાખા ખાચરને પાસે આંખો નહોતી। એની નજરમાં તે ઉંબરડાની કાળી રસાળી જમીન રમતી હતી। એણે પોતાના માણસને ઈશારો કર્યો, ગોળી છૂટી, હમ, ફકીરો ઢળી પડ્યો। જખમમાંથી ખળખળ લોહીની ધોરિયો છૂટ્યો છે। ફકીરાના શ્વાસ તૂટવા માંડ્યા છે, પણ છેલ્લી ઘડીએ શું કરતો હતો? પોતાની પાછેટીની ફાટમાં ધરતીની ધૂળ ભેગી કરતો હતો। સામે કાંઠેથી સ્વર આવ્યો, ફકીરા કરપડા, મરતી વખતે ચાળો ઉપડ્યો કે શું? આ કાંઠેથી જવાબ ઉઠ્યો, ના બાપ, આ તો મારા ધણીની ધરતીને મરતે બાંધી જાઉં છું। ત્યાં જઈને કહીશ કે મારા ધણી મરતાંય મારી જમીન દીધી છે, લીધી નથી, લીધી પણ દીધી નહીં। ધૂળિયું વાળી ધરા કીધી કરપડા ફતેહ આગત ફકીરિયા। ફકીરાના રામ ઉડી ગયા। મૂળું ખાચર એના પગ પાસે બેસીને આંસુ પાડ્યા। એણે પ્રતિજ્ઞા લીધી કે ઉંબરડીની ચપટી માટી પણ મારે હવે ન ખપે। ફકીરા કરપડાની ખાંભી અત્યારે મચ્છુને કાંઠે મોજૂદ છે। આ વાર્તા અહીંયા પૂર્ણ થાય છે। જો આ વાત આપને ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ બીજી વાત સાથે। આભાર।